હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ સ્પાઇસ્ડ બાય સોનલ. આજે આપણે બનાવીએ ઉત્તરાયણની સ્પેશિયલ વાનગી ચીકી. આપણે તલની ચીકી બનાવીએ. એના માટે આપણે પહેલાં તલને થોડા શેકી લીધા છે. હવે એને વધારે નથી શેકવાના, કારણ કે વધારે શેકવાથી તલ કડું જ મારે છે. એટલા માટે એને તલને થોડાક શેકી લીધા છે. હવે એક પેનમાં આપણે 1 ચમચી ઘી લઈશું. ઘી લીધા પછી એમાં 1 બાઉલ ગોળ લીધો છે. સેમ ક્વોન્ટિટીમાં તલ જેટલા લીધા છે એટલો જ આપણે ગોળ લેવાનો છે. 1 બાઉલ ગોળ લીધો છે અને એ ગોળને આપણે ગરમ કરીશું બરાબર, અને મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. અને હવે આપણે એ ગોળને થોડો લાલ થવા દઈશું, એનો પાયો હલાવતા રહીશું ગોળને. હવે એ ગોળ આપણો લાલ થઈ ગયો છે. હવે સેમ ક્વોન્ટિટીમાં જેટલો ગોળ લીધો હતો એટલા તલ છે, 1 બાઉલ તલ લીધા છે આપણે. એ હવે ગોળના પાયામાં એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ બરાબર રીતે ઘી, ગોળ અને તલને. હવે મિક્સ થઈ ગયું છે એટલે આપણે એક પ્લેન સરફેસ પર એને પાથરી દઈશું. પણ એને પહેલાં આપણે ઘીથી ગ્રીસ કરીશું બરાબર, જેના કારણે આપણી ચીકી ચોંટે નહીં અને સારી રીતે ઉખડી જાય. હવે આપણે એને વણી લઈશું. ગરમ ગરમમાં જ વણાશે. આપણી પાસે 3 થી 4 મિનિટ હોય છે, જેમાં આપણે એને ગરમ ગરમ વણી લઈએ અને એને થોડી લાંબી કરી દઈએ, જેનાથી જાડી ના રહે, ચીકી પાતળી થઈ જાય, એટલે જેથી ખાવામાં સારી લાગે. હવે આપણે એને વણી લઈશું ચીકીને વેલણથી, અને એને ગરમ ને ગરમ ચીકી હોય ત્યારે આપણે એને ચપ્પુથી કાપી લઈશું, કે ઠંડી થઈ ગયા પછી એને કાપવાની મુશ્કેલ પડે છે. એટલા માટે આપણે એને કાપી લઈશું અને ઠંડી પડે એટલે આપણે એને કાઢી લઈશું. હવે આપણી રેડી છે ખાવામાં. ઉત્તરાયણની સ્પેશિયલ વાનગી છે ચીકી. તમે બી એન્જોય કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.